હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તો એ બધા મજામાં અને મજામાં જ રહેજો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય. તો ગાઈઝ આજ તો બ્લોગ અલગ જ જોવા મળી રહ્યો છે, કારણ કે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ખેતરેથી. ગાઈઝ ડેલી આપણે ઘરેથી સ્ટાર્ટ કરતા હતા, આજે ખેતરેથી, કારણ કે ગાઈઝ આપણે ઘઉં વાળવા આવી ગયા છે ખેતરમાં વહેલા. હજી તો 7 વાગી રહ્યા છે અને પટ્ટું તો 6:30 ની ખેતરમાં આવી જઈએ છે. તો તમે બધા બને રહેજો અને આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજે આપણે ફરીથી બ્લોગ સ્ટાર્ટ કરી લીધો છે અને ચલો પહેલાં ગુડ મોર્નિંગ કરી નાખીએ પટ્ટુને, કારણ કે 6:30 વાગ્યાની પટ્ટુ આવી છે ખેતરમાં અને ઘઉં વાઢવાનું ચાલુ કર્યા છે. જો આ બાજુ જો ગાય આટલા ઘઉં વાઢ્યા છે. પટ્ટુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ઓ સવારમાં વહેલા ચાલુ કર્યું. તો ગાય જો સવારમાં વહેલા ચાલુ કર્યું છે. સુરત દાદા આવી ગયા છે અને ગૌતમ આવી ગયો છે ફાઇનલી 3-4 દાંતેલો લઈને. એટલો બધો છે ને દાંતેલો ચલો લાવ્યો લે એટલે નીકળી જાય એના પહેલાં પ્લાનિંગ કરીને લાવ્યો છે આર્યો કે પેલું નીકળી જાય એના પહેલાં બીજું મજા આવે કે. ગૌતમ ગુડ મોર્નિંગ. બોલો ચા બા પીના નહીં પીધો તો ચા બા પીના હજી દાંતન નહીં કર્યું. ઓહો તો પાર્ટી દાંતન કરી આવડો છો અને ગુડ્ડુ ઉઠી કરી દીધું એમ. હા તો ચા બા પીએ વાળો ઘેર જઈને પછી આવો. છ બને તા મમ્મી બનાવીને પીને આવી છે વહેલા. તા મમ્મી વહેલા બનાવીને પીને આવી જાય પીએ તું. અને ગાઈ જો અમારે તો આવી ઘઉં પડી ગયા છે. ચલો ગાઈ છે ને આપણે આજે ઘઉં વાઢવા આવી જાય છીએ. તો વહેલા પછી તડકો ચડે એટલે મજા ના આવે. વહેલા આપણે ઘઉં વાઢીએ. ચલો ત્યાં ગૌતમ દાંતેલો લઈને આવી ગયો છે. જો આ બાજુ 3 દાંતેલો લઈને આવી ગયો છે. તો ફાઇનલી આપણે દાંતેલ લઈ લીધું છે. ચલો ત્યાં આપણે ઘઉં વાઢીએ. તો ગાઈઝ ફાઇનલી જો અમારે ગુડ્ડુ સરપંચનો બધો આવી ગયો છે ને અમારે તો નાસ્તો આવી ગયો છે ખેતરમાં. જો ખીચડી આવી ગઈ છે નાસ્તાની ખીચડી. અરે ખાવાની નાસ્તો નહીં મળે. ચાલો અમારે તો નાસ્તો આવી ગયો સાથ તો ગરમ ખીચડી. સરપંચ બનાવી તમે? ના ગુડ્ડીને બનાવી હતી. ગુડ્ડુ બનાવી હતી. ગુડ્ડી કેમ નથી આવવાનો? ગુડ્ડી લે તો એ કઉ કશું કરી હું મોઢામાં પાણી વાળી જો છોડીને છે જોઈ લીધે. હા માછલી ખીચડી ખાવાની છે. તો ગાઈઝ અમે તો ઘેર આવી ગયા છે અને આ બસ તો સરપંચ રોટલા કરી છે. સબ્જીમાં શું બનાવ્યું? પૂબીનું શાક. ઓ વાત છે. અને ગુડ્ડુ ચાણું ઉઠી ઊંઘી જ નહીં? ગુડ્ડુ ખાય બેટા? ગુડ્ડુ મમ્મી ખાય છે. ભોય નાખીને ખાવાનું ના? આ તો રોઈ નહીં. સારું કહેવાય લે એવું છે. અને ગાય જો અમારે તો ઘઉં વાળીને માસ્ટર આવી ગયા છે. મજા આવી એકલા વાટવાની? એવું હોય તાણ એકલા વાટે મજા આવે. કોબી મેં કાંઈ ને તો કોબી તો મેં કાંઈ જ કરા. ફાઇનલી આપણે જમવાનું થઈ ગયું છે. તો જો આ બાદ તો ભૂખ વધારે લાગી ઘઉં વાળી ને. જો આ બધું બેસી ગયો છે. સરપંચ બે જોડો ગુડ્ડુ લેતા હે. ચલો ગાઈ આપણે પહેલાં ઘઉં લઈ ગયા બસ એવું. તો ગાઈઝ આ બધું તો ચાય પીવાય છે અને મારા વાલજીભાઈ આવી ગયા છે વિસનગરથી. એ ગુડ્ડુ પહેલાં પાસ ખોવાઈ ગયો તો નવો કઢાયો. ગાય જો આ પાસ ખોવાઈ ગયો તો અમારા ભાઈને તે નવો કઢાયો. જો ફાઇનલી આપણે આવ્યા છે ખેતરમાં અને જો આ બાજુ અમારે ગુડ્ડુ પણ આવી જશે સાથે અને આ બાજુ અપટું એ વાઢવાનું ચાલુ છે. ગાઈઝ અમારે ગૌતમભાઈ આવી ગયા. ગૌતમભાઈ બોલો ભણીને હું વાત છે કેટલા વાગે આવ્યા? 5 વાગે એમ. ચા બા પીધી ગયા નહીં? સવારે એવું કરી દીધું તું પીધા વગર આવ્યો તો ચાલ પીએ પેલા હેડ ચા બા પીને પછી હેડ. ફાઇનલી આપણે ઘેર આવ્યા છે ને આ બસ તો સરપંચ છે ને શું કરું કરે સરપંચ કરે કા. ઓહ ગાય જો અમારે શુભ સુલાન કાલે મુહૂર્ત કરવાનું છે એટલે અત્યારે એને તૈયાર કરે છે. એટલે જો માટીને સોણ દેશી સરપંચ આવડત ખરું તો કારણ કે ગાઈઝ અમારે કાલે મહેમાન આવવાનો છે એટલે એમના માટે જમવાનું બનાવવાનું છે. શું કરે લે અલે આ ગુડ્ડુ પાણી આ જાતી પીવો લે. તો ગાઈઝ અમારે મહેમાન આવવાનો છે કાલે, કારણ કે ભોણાના લોટ લેવાની છે પછી કાલે બાબરી છે. તો ફાઇનલી મહેમાન આવવાનો છે એટલા માટે કાલે એક ચૂલો એટલે 2 ચૂલા તૈયાર કરે છે બધું બનાવવાનું છે જમવા માટે એટલા માટે. ચલો બધા જો ને પટું જઈશ ખેતરમાં હજી ઘઉં વાટે છે. ફાઇનલી આપણા પપ્પા ટોપરા પાક બનાવે છે કારણ કે આપણે કાલ ભાણાની બાબરી છે તો
મહેમાન આવવાના છે લોટ લેવા માટે અહીંયા આપણા મંદિરે. તો કાલે મહેમાનને જમવા માટે આપણો ટોપરા પાક બનાવી રહ્યા છે. ચલો તમને બતાવી દઈએ. ફાઇનલી આ બસ તો જો ટોપરા પાક બની ગયો છે. જો ખાલી જેને પોણી વડે કોમેન્ટ કરો. અને જો આ જમવાનું પણ થઈ ગયું છે. સરમાં ખાઈ નહીં લેવો સર તો ગાઈ જુઓ આ બસ તો ખાવાનું મૂકી દીધું છે. ચલો તાન કંઈક પહેલાં જમી લઈએ આપણે ફટાફટ. લેટ્સ ગો. હા ગુડ્ડુ પહેલાં બેસી જાય ભાઈ. જો ગાય અમારે તો એક બાજુ ગુડ્ડુ ખાવા બેસી જાય છે ને એક બાજુ છોકરું ઊંઘી ગયું છે. ખાવા ગયું બેટા? જો ગૌતમનું તાવ આવી ગયું બેટા. તો ખાઈ લો પહેલાં થોડું ખાઈ લો બસ દવા પીને ઊંઘી જડો. વાલજી તાર ખાવા નહીં જમી લીધું છે ને ગાઈસ. અમારું ગુડ્ડુ આ બધું ઊંઘવાની તૈયારી કરે છે. જો પટુ પાણી લઈ લીધું છે. એ ગૌતમ ગોળીને એવું આલ્યું. જો ગાઈસ ગૌતમ તો ઊંઘ્યા છે તો બાટલા પોતરાઈ ગયા છે. તો પટા ચલો બધાને ફટાફટ ગુડ નાઇટ કરી નાખીએ. ચલો પટુ ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ્ડુ પાણી પીવે છે. તો સરપંચ આ બસ ખાટલા બાટલા પોતરી. ચલો સરપંચ કારણ કે મહેમાન આવવાનો છે એટલે કાલે વહેલા ઉઠજો પાછો. થોડું વહેલું ઉઠવું પડે કાલે. તો ગાઈસ ચલો બધાને ગુડ નાઇટ. તો આજનો વ્લોગ તમને ગમ્યો છે? ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે મળીએ એક નવા વ્લોગ સાથે. બધાને જય માતાજી એન્ડ ટેક કેર.